નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ કુંડલધામ, જ્યાં હું તમને દરબારગઢ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરાવીશ। મિત્રો, દર્શન કરાવું તે પહેલા વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। નદીની વચ્ચે ભક્તેશ્વર મહાદેવની આકર્ષક પ્રતિમા લગાવવામાં આવી છે। અને એની સામેની બાજુ નીલકંઠ વર્ણી ભગવાનની પ્રતિમા લગાવવામાં આવી છે। શ્રીજી સાહિત્ય સ્ટોલ। આ સ્ટોલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના વાઘા, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, ભગવાનનો શણગાર તેમજ પુસ્તકો મળી રહે છે। આ બધી જ વસ્તુઓ અહીંયા જાતે જ બનાવવામાં આવે છે। આ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે અને આ મંદિરની સામે કુંડલેશ્વર મહાદેવ વિરાજમાન છે, જેના હું તમને દર્શન કરાવીશ। દરબારગઢની અંદર પ્રવેશ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। મિત્રો, આ દરબારગઢની બાજુમાં એક ઝાલરિયો પથ્થર પણ છે, તે પણ હું તમને બતાવી દઉં। ચાલો તો મિત્રો, આપણે જોઈએ કે દરબારગઢની અંદર શું આવેલું છે। જય સ્વામિનારાયણ ગાન કર્યું તેથી શ્રીહરિ સખા સહિત તેમને દર્શન દેવા પધાર્યા। પછી ધોર્યું ખાવ બખ્તર રજવાડી તલવાર જય સ્વામિનારાયણ આ ઓરડો રાય છે, તેથી આ કોઈ કારણ જગદંબા અવતાર છે એમ સમજી તેમને આ જીવન પ્રભુ ભજવાની છૂટ આપે છે। તે દ્રશ્યના અદ્ભુત દર્શન